જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને આપણે જો સવારના 6 વાગ્યામાં છેલ્લું તુલસીનું દોવાનું કામકાજ ચાલે છે. અને તુલસી દોવા બેઠા ને ત્યાં આમ જો રોજ આવી ગયા છે આપણે વાડીમાં, પણ ત્યાં જવા એની જો દોડે છે. હા, જાય એવાની કોશિશ કરે છે. હા, તપી ગયું. ઝટકાની દોરી હોવા છતાંય જો કેવા વયા જાય કા. હા, ત્યારે હાથનું ઝુંગ હતું કા, 7-8 હતા તો આવી ગયા છે. ખાલી આટો મારવા જ આવ્યા છે. ઝીંજો ખાઈને વયા ગયા કા. હા, રોજ ખાઈ જાય છે. હવે આપણે 3 દોરી તાર ને 2 ઝટકાની દોરી કરવું પડશે. કરવું પડે ગાયું હાટું થઈને. કા તુલસી કહી દે એમ કે મારી હાટું થઈને કરવું પડશે તમારે. હા, ગમે એટલા ખર્ચા કરીએ આપણે તો રોજની એટલી તાકાત, ગમે એટલી ઊંચો તાર મારો ને તોય ઠેકી જાય. અને ગમે એમ કરીને તોડી નહીં. ઝટકા એને કોને ખબર લાગતા હોય ન લાગતા હોય. શું કેવું? હા, રસ્તો થઈ જાય. નાના હોય ને પાછળ રહી. બોલો એમાંય કઈક ટીમ આવતી છે કા. હા, કે હું ભાઈ મોટો છું, મેન છું, તે આગળ રહું છું, તો બધા પાછળ રહું, હું કહું એમ જ કરવાનું. તુલસી હસો કે હે, બસ ઊભી રે. આજે છે ને ગાડી ઘરે નથી એટલે પૂર્વાને છે ને હાલીને નિશાળે જવાનું છે ને. પૂર્વાએ જો ઠેલો લીધો. કેટલો એને હરખ થાય ભણવાનો. ક્યાં જાશો હે? 2 સોટી લેવરાવી ગલો. પૂર્વા ક્યાં જાય? એ પૂર્વા હા મહિને જ જોતી હો. મને આમ ઘણો હરખ થાય કે હું પૂર્વાને એક દિવસ ઘરે રાખું, પણ રહેતી જ નથી. બપોરે પરાણે લાવવી પડે કે પૂર્વાને કે ભાઈ તડકો થઈ ગયો છે, આખો દિવસ કેમ રાખવો, એટલા માટે બપોર લઈ આવી. બપોરે એમ કે નથી આવવું ઘરે, એટલું એને સ્કૂલ ગમી ગયું છે. ઠેઠ સુધી આમને ગમતું રહે તો સારું. અને બપોરનો ટાઈમ થાય પહેલાં આપણે છે ને ચકલાઓને પાણી રેડી દઈએ કુંડામાં. હમાઈ ગયું બધું. પાણી મૂકી દઈએ, રેડી દઈએ બધે. અને સણ તો હજી પડી છે, આપણે તે દિવસે મૂકી હતી. તો બપોરે બધા કલબલ કરતા પાણી પીએ. અને હવે બધી ઊભી થઈ ગઈ છે, કારણ કે અત્યારે બપોરનું પાવા નીરવાનો ટાઈમ થઈ ગયો છે. એટલા માટે સુરભે શું કરો હે, શું કરો? રિહાઈ ગઈ હે, નથી બોલતા એટલે આપણે સુરભી પાસે નથી આવતા, એટલે સુરભી આપણીથી રિહાણી છે. કા સુરભી? અહીંયા જો આપણી મીરા કેમ ઊભી. મીરા હા, હોકારો દેતા આવડી ગયું. ગંગા શું કરો હે? તો ગંગાએ આપણી મસ્ત ઊભી છે, કારણ કે બધા ઊભા થઈ ગયા ને એનું કારણ એ છે કે આપણે અત્યારે બપોરે પાવા નીરવાનો ટાઈમ જોશે. એટલે કહેતા તમે ભાળશો જ નહીં, બધા ઊભા છે. કારણ કે નહીતર છે ને 11 વાગ્યા સુધી બેસી રહે, પણ હવે તડકો પડે એટલે તરેહા બહુ થાય. એટલે 10:30 વાગે ને બધા ઊભા થઈ જાય. તો અહીંયા જો પીવાનું કામકાજ શરૂ છે અમારે. કંકુ અને ગોરી બે હામાં જ ઊભા. લક્ષ્મી હોનું પીવે છે. અને આપણે વાળો જુઓ એટલો તૈયાર થઈ ગયો છે આવ્યો માટે. અને જયંતનો ભાગ પણ ત્યાં ખીલ્લામાં ખૂતા લાગી ગયા છે. હવે આડા પાઇપ લગાડવાના બાકી છે. આ પાર્ટ બધો ગાયો માટે રહે, એ પાર્ટ બધો જયંત માટે રહે. અને થોડીક સાર પણ લઈ આવ્યા છીએ, જેથી કરીને આપણે કાસું ઢાળ્યું કરવાનું શું હોય તો કરીએ એટલા માટે. અને જેની યશવી અને પૂર્વા ત્રણેય ભણવા ગયું છે. ગમે એટલું કામ કરીને તો એમ લાગે કોઈ ઘરમાં છે જ નહીં. અત્યારે એક મહેમાન આવીને તો ગયા છે, અને બીજા મહેમાનની વાટ છે, એટલે રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું છે. અને અહીંયા જુઓ અગરબત્તીના પેકિંગનું કામકાજ શરૂ છે. અગરબત્તી ધૂપ કા અગરબત્તી બોલાય જાય, ધૂપનું સાણાના ધૂપ. તો કેટલું રહ્યું છે? બસ થોડાક રહ્યા છે હવે.
હા થઈ જાય આજનું પેકિંગ, હા કાલનું પછી કાલ. તો આપણે જે કાંઈ જેટલા સાણા બનાવ્યા હતા એ બધા પેકિંગ થાય છે ને થોડા ઘણા પડ્યા રહે એ આપણે બાકી ઓર્ડર છે ને મોકલી દેવું ને હવે આપણે નવો સ્ટોક બનાવવાનો છે. પણ હવે તડકા ફૂલ પડે છે, 2 દી વાદળાવાળું વાતાવરણ ડૂ, તો આજ સાંજથી જ આપણે બનાવવાનું કામકાજ શરૂ કરી દેવું. અને આપણે સાઈડમાં થોડાક સિમ્પલ સાણા બને ને એવી પણ ટ્રાય મારશું, જે મસાલા વગર જે ખાલી આમને માણસોને જોતા હોય ને, તો એ પણ આપણે બનાવશું. હવે એવું વિચાર્યું છે. આમાં ધૂપના તો બનશે જ તે, પણ સાદા સાણા બનાવશું. હા, સાંજેથી એ કામ શરૂ કરવાનું છે. તો બા જો રોટલી બનાવે છે અને ઉનાળાના ઋતુ થાય ને એટલે એમ જ થાય કે ક્યારે આપણે બપોરના ટાઈમે કાંઈ ન ભાવે, રોટલી હોય ને તો જ ભાવે. રોટલો આપણે શિયાળામાં ભાવે અને ઉનાળામાં રોટલી ભાવે. તો આજે આપણે ઘરે મહેમાન આવ્યા છે ને મહેમાનની માટે આપણે બનાવ્યું છે રસવંતી. હવે રસવંતી એટલે શું, એટલે તમને આપણે બતાવી દઈ. તો પેલા તો જો આપણે દાળ બનાવી છે મસ્ત મજાની, હારે ભાત છે, પાપડ છે, સલાડ છે અને સુલાની રોટલી છે આપણી પડવાળી, અને આપણે આ મિક્સ શાક બનાવેલું છે, અને આમાં ગાયના દૂધની છાશ છે, અને આમાં છે ને રસવંતી છે. હવે તમે પાછા કમેન્ટ કરશો કે રસવંતી ને અરે આપણે કઈ છાશ ન ખવાય, તો જે રસ નહીં ખાય ને એ છાશ ખાય, છાશ ખાય એ રસ નહીં ખાય. 5 વાગવા આવી ગયા છે ને આપણે તો ખાઈ પીને શાંતિથી અમે નણંદ ભોજાએ ઘણી બધી વાતો કરી કા. તો ઘણી બધી વાતો હોય છે, વાતો લગે ને ભેગા થયા પછી વાતો આપણી ખૂટે કાં વેકેશનમાં ભેગું થવાનું હોય, આમ તો ન હોય. હા, હવે ત્યાં બાકી હતી ને જેનિશન ફૂઈ દીકરી ભેગ્યું છું એ 2 વાતો કરે છે, એ 2 વાતો કરશે, ગુંદા લેવા જાય ત્યાં સુધીમાં આપણે ગાયું ધોઈ લઈએ. તો ગુંદા ઉતારશે જેની અને રેખાબેન, અને આપણે ગાય ધોઈ તો જેની પપ્પા અને બા બેહી ગયા છે, અને લક્ષ્મી ને સુભદ્રા મારે જવાનું છે ધોવા માટે. મારે જો સરસ્વતી વાટ જોવે છે, હામું જોવે કઈ મને આવે. બેટા કાંઈક હેઠે જો ત્યાં ટેબલ છે રેખાબેન, તમે નહીં જાવ ઉપર ચડતા હો. જેની ને ટેબલ ઉપર બેહાડજો ને, ઊભી રાખજો ને એટલે અંબાઈ જાય છે તો નીચે જ. હા, દૂધ પી ગઈ. તો રેખાબેન ને જેનિશા જાય છે ગુંદા લેવા માટે. નહીં જોડે. હાલ પૂર્વા તારે આવવું છે? પૂર્વા જો હુઈને જાગી. પૂર્વા વાળ છે ને ઊભા થઈ જાય છે, હેઠા નથી બેઠા. કાં પૂરું? ફૂઈએ નવરાઈ દીધી તોય વાળ હેઠા ન બેઠા તારા. પડી જાય કોર માથે રેમાં. તો ફટાફટ ગાયો દોઈ લઈ, પછી ઘડીક ફરી પાછા બેસી લઈ, કારણ કે એ લોકો નીકળી જવાના છે એટલા માટે. અને ગાયોનો ટાઈમ ફૂલ થઈ ગયો છે.